પંચમુખી વલ્લભનગર રોડ 3 વર્ષથી અટવાયેલા વિકાસનો સફર ભ્રષ્ટાચારની ભેટે ચડ્યું। 3 વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી પંચમુખી વલ્લભનગર જતો માર્ગ નથી બની શક્યો। જ્યારે આ રોડ માટે કોંગ્રેસ શાસિત બોડી સમયે વર્ક ઓર્ડર પણ ફાળવાઈ ચૂક્યો હતો। બાદમાં વહીવટી શાસન આવ્યું અને ચીફ ઓફિસર શ્રી કલ્પેશ ભટ્ટના સમયમાં ટેન્ડર પ્રોસેસ અટકી ગઈ। ટેન્ડર કોના પાપે અટક્યું, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તેવી લોકમાં જાહેર ચર્ચા મુજબ ટેન્ડર રોકવા પાછળ રાજકીય કે વ્યક્તિગત સ્વાર્થો સંકળાયેલ હોવાનો દાવો છે। ખાસ કરી ચીફ ઓફિસરશ્રીના સંપર્કવાળા કેટલાક ખાસ બિલ્ડરોના હિત માટે જાહેર વિકાસ કાર્યને વેગ મળ્યો છે। રાતોરાત રૂપિયા 3.88 કરોડના ખર્ચથી બાયપાસ રોડ ખડકી દેવામાં આવ્યો અને સોસાયટીના કામો આગળ પર વિકાસ જમીન પર ધૂળ। બાયપાસ માર્ગ માટે રૂપિયા 3.88 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો, એ પણ અત્યાર કામ હજુ પૂરું નથી થયું અને રોડની હાલત ખરાબ જોવા મળી રહી છે। આ નાણાં ક્યાં ગયા? શું રાતોરાત રસ્તા કરવા માટે શહેરી બિલ્ડરોના સંકેતો પર શાસન કામ કરી રહ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા બિલ્ડરો માટે રાતોરાત રસ્તા બતાવ્યા, પરંતુ અહીં લોકોને કેમ રાહ જોવી પડે? પંચમુખી વલ્લભનગરના લોકો કયા ઘરમાં છે? મત આપ્યા બાદ વંચિત કેમ? જેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે। વિકાસ ક્રમમાં રસ નહોતો કે હિંમત ન હતી? સત્ય એ છે કે આ રસ્તો કોંગ્રેસ શાસિત બોડી દરમિયાન મંજૂર થયો, ત્યારબાદ વહીવટી શાસનમાં કામ આજ સુધી શરૂ ન થવું એ પણ એક રાજકીય ઉદાસીનતાનું પુષ્ટિકરણ કરે છે। મતલબ રોડ પાસ થયો પણ જનતા પાસ નથી થઈ શકી। રાધનપુરના જાગૃત નાગરિક જ્યોતિબેન જોશીનો ખુલાસો। જ્યોતિબેન જોશી દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની જરૂર છે। તેઓએ માંગ કરી છે કે જે જવાબદાર છે તેના પર તાત્કાલિક વહીવટી અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। વિકાસ માટે ફળવાયેલી રકમ કોઈની લાલચ કે રાજકીય લાફિંગ માટે નહીં, લોકોની સુવિધા માટે વપરાય તેની ખાતરી કરવી જોઈએ। ટેન્ડર અટકાવનારની તપાસ થાય, રિયલ ટાઈમમાં રોડનું કામ શરૂ થયા, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ સામે પગલાં લેવાય, રાધનપુર શહેર અને ગ્રામ્ય બંનેને સમાન વિકાસ મળે। વિકાસ તમામ માટે છે, રાધનપુરના બિલ્ડરો માટે નહીં। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર।